નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રવિ પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણી આ લેક્ચર સિરીઝ ચાલે છે એનો મેઇન ઉદ્દેશ પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા જે પણ ક્વેશ્ચન છે એની અંદર વારંવાર જે ટોપિક રિપીટ થયા છે એવા મહત્વના ટોપિક વિશેની વિસ્તૃતમાં ચર્ચા આ લેક્ચરમાં કરીશું. શરૂઆતમાં થિયરી આધારિત જે તે ટોપિક અંગે માહિતી મેળવીશું, ત્યારબાદ કહી શકાશે કે એ ટોપિકને લઈને સેમ્પલ ક્વેશ્ચન જે ભૂતકાળની અંદર પૂછ્યા છે પ્રીવિયસ યરમાં એને સરળતાથી સોલ્વ કરીશું. આજનો આપણો ટોપિક જે છે એ સંસદની દૈનિક કાર્યવાહીને લગતા જે પણ મુદ્દાઓ છે એને સમજવાના છે. સમય ન લેતા અહીંયા શરૂઆત કરી દઈએ છીએ. એનો આધાર આપણને બંધારણની અંદર સૌપ્રથમ દેખવા મળશે કે ગૃહનું જે કાર્ય થઈ રહ્યું છે જે નિયમોને આધીન રહીને એની બંધારણીય જોગવાઈ આપણને પહેલા દેખવા મળશે અનુચ્છેદ નંબર 118 જ્યાં સ્પષ્ટ લખાયું છે કે બંધારણની જોગવાઈઓને આધીન રહીને, એટલે કે બંધારણમાં જેટલી પણ જોગવાઈ છે એને આધીન રહીને સંસદના જે પણ પ્રત્યેક ગૃહ જે છે એ પોતાના ગૃહના કાર્ય સંચાલન માટે એના એક પ્રકારે વિનિયમ માટે પોતાની રીતે શું તૈયાર કરી શકે છે, ગૃહના નિયમો જે છે એ તૈયાર કરી શકશે. તો એ પ્રત્યેક ગૃહને અધિકાર મળે છે કે પોતાનું કાર્ય સંચાલન સરળતાથી ચાલે, એક વ્યવસ્થિત રીતે ચાલે એના માટે નિયમો તૈયાર કરી શકે. અને આ જ નિયમોને આધીન રહીને બંને ગૃહની અંદર જે કાર્યવાહી થઈ રહી છે એ અંગેનો આપણે ખ્યાલ મેળવીએ તો સામાન્ય રીતે જે પણ કાર્યવાહી થાય છે એને અહીંયા અલગ અલગ પોર્શનની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. બંને ગૃહ, લોકસભા, રાજ્યસભા, બંને ગૃહની અંતર્ગત તમને સામાન્ય રીતે સવારે 11 વાગે ગૃહ શરૂ થતા તમને દેખવા મળશે. જ્યારે પણ ગૃહ શરૂ થાય છે એના શરૂઆતનો અંદાજિત 1 કલાક જે છે એ પ્રશ્નકાળ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કહી શકાશે ક્વેશ્ચન અવર તરીકે ઓળખાશે. આ પ્રશ્નકાળની અંદર સામાન્ય રીતે તમને દેખવા મળશે કે જે પણ આંતરરાષ્ટ્રીય મુદ્દા છે, રાષ્ટ્રીય મુદ્દા છે, મહત્વના સાર્વજનિક મુદ્દા છે એના પર મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવે છે અને મંત્રી એના જવાબ આપે છે. કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે આના પછી આપણે એને દેખીએ છીએ. તો શરૂઆતનો 1 કલાકનો અંદાજિત સમય કયા કાળ તરીકે ઓળખાય છે? પ્રશ્નકાળ. જ્યાં મંત્રીને પ્રશ્ન પૂછાશે, મંત્રી એના આન્સર આપે છે. અંદાજિત 1 કલાકનો સમયગાળો પૂર્ણ થાય છે બંને ગૃહની અંદર, એટલે કે 12 વાગ્યાના સમય જે સ્ટાર્ટ થશે ત્યારે અહીંયા સેકન્ડ ગણવામાં આવશે, એ ગણવામાં આવશે 0 અવર. 0 અવર ગુજરાતીમાં નામ લખાશે શૂન્યકાળ. નામ પરથી અહીંયા વિચાર ક્લિયર છે કે એ પહેલેથી એવો કોઈ વિષય નિર્ધારિત નથી કર્યો કે આના પર ચર્ચા કરવાની છે. તો એ સીધો મુદ્દો એ છે કે કોઈ પણ વિષય પર પૂર્વ અહીંયા કોઈ પણ પ્રકારની નોટિસ નથી અપાયેલી અને અત્યારે હાલમાં પણ કોઈ મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને સંસદમાં સીધો રજૂ કરવો છે. તો કોઈ પણ પ્રકારના વિષય પર પહેલેથી નિર્ધારિત નથી એવા મુદ્દા પર જો ચર્ચા કરવી છે તો એ કયા સમયગાળા દરમિયાન કરવામાં આવે છે? શૂન્યકાળ દરમિયાન કરવામાં આવે છે. શૂન્યકાળની દેન વિશ્વ સમક્ષ ભારતે આ પ્રણાલી શરૂઆત કરી છે. તેની દેન ગણી શકાશે કે ભારત દ્વારા આ વ્યવસ્થા પ્રદાન કરવામાં આવી છે. તો પહેલો એક ક્વેશ્ચન અવર ગણાશે, બીજો અંદાજિત 1 કલાકનો સમયગાળો એ શૂન્યકાળ ગણાશે. સમય કોઈ ફિક્સ નથી, 1 કલાક વગેરે. જે તે ગૃહના અધ્યક્ષ આની અંદર વધારો ઘટાડો થતો કરતા દેખવા મળી શકે છે. હવે સામાન્ય રીતે ચાલે જઈએ તો 1 કલાકના સમય બાદ, એટલે કે બપોરે જ્યારે 1 કલાક એટલે કે 1 વાગે છે ત્યારે જે પણ ગૃહના સદસ્ય છે એમને રિસેસ આપવામાં આવે છે લંચ માટે અને એ પણ સમયગાળો ગણવામાં આવશે અંદાજિત 1 કલાક. ગૃહની કાર્યવાહી અહીંયા શું કરવામાં આવે છે? સ્થગિત કરાય છે. તો 1 કલાક માટે ગૃહને એડજોર્નમેન્ટ જાહેર કરાય છે. હવે પછી 2 વાગ્યાથી જે સમય ગૃહની કાર્યવાહી સ્ટાર્ટ થશે, આ મુખ્ય કાર્ય છે જ્યાં કહી શકાશે બિલ પર ચર્ચા કરવામાં આવશે, ખરડાને કાયદા બનાવવા માટે કેવી જોગવાઈ હોય આના પર સંવાદ કરવામાં આવશે. બજેટ ચાલી રહ્યા છે, બજેટ સત્ર, તો બજેટ પરની ચર્ચા જે છે એ પણ આ વાસ્તવિક કહી શકાશે સરકારી કાર્યવાહી ગવર્મેન્ટ બિઝનેસ તરીકે આને ઓળખાશે એ સમયગાળા દરમિયાન કરવામાં આવશે, જેને બીજા શબ્દોમાં ધારાકીય કાર્યવાહીનો સમયગાળો ગણી શકાય. તો સરળતાથી 11 થી 12 નો સમય પ્રશ્નકાળ, 12 થી 1 નો સમય શૂન્યકાળ રહેશે, 1 કલાકની બ્રેક લેશે લંચ માટે અને 2 વાગ્યાથી સ્ટાર્ટ થશે જે વાસ્તવિક મુદ્દો છે, વાસ્તવિક જરૂરિયાત છે કે ખરડાને કાયદા બનાવવા, બિલ પર ચર્ચા, ખરડા પર ચર્ચા. બજેટ સત્ર ચાલે છે તો બજેટ પરનો જે સંવાદ છે એ તમને 2 વાગ્યાથી બંને ગૃહની અંદર શરૂ થતો દેખવા મળશે. સામાન્ય રીતે લોકસભા જે છે એ 6 વાગે બંધ થાય છે, જ્યારે રાજ્યસભા જે છે એ સાંજે 5 વાગે જે છે એ કહી શકાશે કે ગૃહની કાર્યવાહી સ્થગિત થતી દેખવા મળશે. સમય ફિક્સ ન હોઈ શકે, વધારો ઘટાડો જે તે ગૃહના અધ્યક્ષ સમયને આધીન કરતા હોય છે, પણ સામાન્ય રીતે પૂછે છે તો રાજ્યસભા 5 વાગે બંધ થતા દેખવા મળે છે અને સાંજે 6 કલાકે લોકસભાની કાર્યવાહી સ્થગિત થતી આપણને દેખવા મળશે. હવે દોસ્તો અહીંયા ક્લિયર હોવું જોઈએ. પહેલું
પહેલું પ્રશ્નકાળ, સેકન્ડ શૂન્યકાળ અને પછી દૈનિક કાર્યવાહીની અંદર ધારાકીય કાર્યવાહી એટલે કે સરકારી કાર્યવાહી જે છે, જે વાસ્તવિક ચર્ચા કરવાની છે, ખરડાને કાયદા બનાવવા માટેની, એ હાથ ધરવામાં આવે છે. તો માનું ત્યાં સુધી સમય આધીન ટાઈમલાઈન દરેક વિદ્યાર્થી મિત્રોને આટલે સુધી ક્લિયર છે. હવે દોસ્તો આપણે ચર્ચા કરવા માટે આગળ વધી રહ્યા છે. પ્રશ્નકાળને લઈને ક્વેશ્ચન બનવાની સંભાવના જે છે એ સૌથી વધારે રહેશે. હવે પહેલી બાબત આપણને ખ્યાલ છે, સંસદના બંને ગૃહની અંદર દૈનિક કાર્યવાહી સ્ટાર્ટ થાય એનો પ્રથમ કલાક એટલે કે 11 વાગ્યાથી 12 વાગ્યાનો સમય પ્રશ્નકાળ હોય છે, જેમાં સામાન્ય રીતે કહી શકાશે કે આંતરરાષ્ટ્રીય મુદ્દા છે, રાષ્ટ્રીય મુદ્દા છે, સાર્વજનિક મહત્વના મુદ્દા છે, એની અંદર ગૃહના સદસ્ય દ્વારા જે તે મંત્રાલયના મંત્રીને પ્રશ્ન પૂછાય છે અને મંત્રી એના આન્સર આપે છે. હવે ક્વેશ્ચન થાય કે કેટલા પ્રકારના ક્વેશ્ચનનું વર્ણન અહીંયા દેખવા મળે છે. તો સામાન્ય રીતે 4 પ્રકારના ક્વેશ્ચન તમને દેખવા મળશે. કયા કયા છે ખાસ તમે ધ્યાન લેશો. નંબર 1 કહી શકાશે તારાંકિત પ્રશ્ન એટલે કે સ્ટાર ક્વેશ્ચન. નંબર 2 અતારાંકિત પ્રશ્ન એટલે કે અનસ્ટાર ક્વેશ્ચન. નંબર 3 અલ્પ સૂચનાના પ્રશ્ન એટલે કે શોર્ટ નોટિસ ક્વેશ્ચન ગણવામાં આવશે. દોસ્તો ચોથા પ્રકારના જે પ્રશ્ન છે અહીંયા લખું છું સપ્લિમેન્ટરી ક્વેશ્ચન, જેને ગુજરાતીમાં આપણે કહીશું પૂરક પ્રશ્ન. કયો શબ્દ લખાશે? પૂરક પ્રશ્ન. તો 4 પ્રકારના ક્વેશ્ચન દેખવા મળશે. 1 તારાંકિત, 2 અતારાંકિત, 3 અલ્પ સૂચનાના પ્રશ્ન અને નંબર 4 પૂરક પ્રશ્ન. હવે દોસ્તો એક દેખો કે મેં અલગ અલગ કલરમાં દર્શાવ્યા છે. એક મેસેજ અહીંયા સ્પષ્ટ તમને આપવા માંગુ છું. જ્યારે પણ ગૃહની અંદર આ પ્રશ્નને અલગ કરવા છે, અલગથી તારવવા છે, સરળતાથી ખ્યાલ આવે એ માટે ક્વેશ્ચન માટે કલર કોડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા લખું છું કલર કોડ જે છે એનો ઉપયોગ કરાય છે કે કયા પ્રકારના ક્વેશ્ચન કઈ રીતે રજૂ કરવામાં આવશે. તો પહેલો પોઈન્ટ, જ્યારે પણ તારાંકિત પ્રશ્નો રજૂ કરવામાં આવશે ત્યારે એને કયા રાઇટિંગમાં રજૂ કરાશે? તો ગ્રીન કલરના રાઇટિંગમાં રજૂ કરવામાં આવે છે. તો એક પ્રકારે હું અહીંયા કહી શકું કે તારાંકિત પ્રશ્નોની રજૂઆત માટે જે કલર કોડ પ્રદાન કરવામાં આવ્યો છે એ કલર કોડ કયો પ્રદાન કરવામાં આવ્યો છે? લીલા કલરથી દર્શાવવામાં આવે છે. એટલે કે ગ્રીન કલર એનો કલર કોડ દેખવા મળશે. સેમ ક્વેશ્ચન તમને પૂછે કે અતારાંકિત પ્રશ્નોને કયા કલર કોડથી રજૂ કરાય છે? તો ધ્યાન લેવાનું છે, અતારાંકિત પ્રશ્નોને સફેદ કલરથી રજૂ કરવામાં આવે છે, એટલે કે વ્હાઇટ કલર જે છે એ એનો કલર કોડ ગણાશે. એ જ પ્રમાણે અલ્પ સૂચનાના પ્રશ્નો માટે તમને કલર કોડ પૂછે છે તો ધ્યાન રાખવાનું છે, આછા ગુલાબી કલરથી એને રજૂ કરવામાં આવે છે. અને આછા ગુલાબી કલર માટે શબ્દ ક્લિયર હોવું જોઈએ, લાઇટ પિંક કલર રહેશે. લાઇટ પિંક કલર રહેશે. તો પહેલાં તો આ 3 જે મુખ્ય પ્રકાર છે એની અંદર કલર કોડ ક્લિયર હોવો જોઈએ. તારાંકિત પ્રશ્નોને લીલા કલરથી, અતારાંકિત પ્રશ્નોને સફેદ કલરથી અને અલ્પ સૂચનાના પ્રશ્નોને કહી શકાશે આછા ગુલાબી કલર જે છે એનાથી રજૂ કરવામાં આવે છે. ચલો હવે દોસ્તો પાછા આવીએ છીએ, એક પોઈન્ટને અહીંયા એડ કરીએ. જ્યારે પણ ગૃહની અંદર એવા સંસદ સભ્ય જે મંત્રી પરિષદનો પાર્ટ નથી અને એમના દ્વારા કોઈ પ્રશ્ન પૂછાય છે તો એ ગણાય પ્રાઇવેટ મેમ્બર દ્વારા પૂછાયેલો પ્રશ્ન, ખાનગી સદસ્ય દ્વારા પૂછાયેલો પ્રશ્ન. અને ખાનગી સદસ્ય દ્વારા પૂછાયેલો પ્રશ્ન જે છે એનો પણ કલર કોડ છે એને કયા કલરથી રજૂ કરવામાં આવે છે? પીળા કલરથી રજૂ કરવામાં આવે છે. એટલે કે કહી શકાશે એને યલો કલર જે છે એના દ્વારા રજૂ કરવામાં આવશે. તો ભારપૂર્વક પૂછે પ્રાઇવેટ મેમ્બર દ્વારા પૂછાયેલા કલરને કયો કલર કોડ અપાયો છે અથવા કયા કલરથી રજૂ કરવામાં આવે છે ક્વેશ્ચનને? તો પીળા એટલે કે યલો કલરથી રજૂ કરવામાં આવશે. તો 4 ક્વેશ્ચનને લઈને તમે આ કલર કોડ તમે ધ્યાને લઈ શકો. ચલો હવે આપણે વાસ્તવિક માહિતી તરફ આગળ વધીએ છીએ. કે જે પણ આ ક્વેશ્ચન પૂછાયા છે એના આન્સર લેખિત હશે કે મૌખિક હશે? તો એની માહિતીને આપણે દેખીએ. પહેલું, તારાંકિત પ્રશ્નો જે છે એને રજૂ કરવા અગેન સ્ટાર વડે રજૂ કરાય છે. અતારાંકિત પ્રશ્નોમાં આવો કોઈ સિમ્બોલ અપાતો નથી. બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત ધ્યાન રાખજો, અલ્પ સૂચનાના પ્રશ્નો સામાન્ય રીતે શબ્દમાં ક્લિયર છે, જે લોક મહત્વના છે, જેમાં વિલંબ કરવો યોગ્ય નથી. તો અવિલંબનીય લોક મહત્વના પ્રશ્નો જે છે એ અલ્પ સૂચનાના પ્રશ્નોના ભાગરૂપે પૂછી શકાશે, જ્યાં માત્ર 10 દિવસની નોટિસ આપીને આ ક્વેશ્ચનને શું કરી શકાય છે? રજૂ કરી શકાય છે. હવે દોસ્તો જઈએ છીએ આન્સર
કયા ફોર્મમાં રહેશે? તારાંકિત પ્રશ્નો જે છે એ તારાંકિત પ્રશ્નોના જવાબ જે છે એ મૌખિક રીતે આપી દેવામાં આવે છે સંબંધિત મંત્રાલયના મંત્રી દ્વારા. જ્યારે કહી શકાશે અતારાંકિત પ્રશ્નોના જવાબ વિસ્તૃતમાં હોય છે અને એ કયા ફોર્મમાં દેખવા મળે છે? લેખિત ફોર્મમાં દેખવા મળશે. એ જ પ્રમાણે અલ્પસૂચનાના પ્રશ્નો જે છે એની અંદર જે જવાબ છે એ સંબંધિત મંત્રાલયના મંત્રી દ્વારા કયા ફોર્મમાં આપવામાં આવે છે? મૌખિકની અંદર આપવામાં આવે છે. તો યાદ રાખી શકાય અતારાંકિત પ્રશ્નોનો જવાબ લેખિત છે, જ્યારે કહી શકાશે તારાંકિત અને અલ્પસૂચનાના પ્રશ્નોના જવાબ કઈ રીતે પ્રદાન કરાય છે? એ મૌખિક જવાબ આપી દેવામાં આવે છે, ઓરલી અહીંયા એના આન્સર આપી દેવામાં આવે છે. જ્યાં જ્યાં મૌખિક રીતે અપાય છે આન્સર, ત્યાં પૂરક પ્રશ્નોનો અવકાશ રહેલો છે. એટલે કે તારાંકિત પ્રશ્નોમાં શું પૂરક પ્રશ્ન પૂછી શકાય? હા, તારાંકિત પ્રશ્નોમાં પૂરક પ્રશ્ન પૂછી શકાશે. પહેલા તો પૂરક પ્રશ્નનો મિનિંગ શું છે? સપ્લિમેન્ટરી ક્વેશ્ચન. પૂરક પ્રશ્ન એટલે કે જ્યારે કોઈ આન્સર અપાઈ ગયો છે એ જ મુદ્દામાંથી લઈને ફરીથી એક ક્વેશ્ચન પૂછવો, એટલે કે ક્વેશ્ચનના કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાની, જવાબની અંદરથી રહેલી માહિતીમાંથી કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાની રીત, જેને શું કહી શકાશે? પૂરક પ્રશ્ન. તો દેખો, જ્યારે તારાંકિત પ્રશ્નોના જવાબ મળે ત્યારે પૂરક પ્રશ્ન પૂછી શકાય? હા, પૂછી શકાશે. જ્યારે અતારાંકિત પ્રશ્નોમાં પૂરક પ્રશ્ન પૂછી શકાતા નથી. અગેન કહી શકાશે આના પણ જવાબ મૌખિક છે, તો કહી શકાશે આની અંદર પણ પૂરક પ્રશ્ન જે છે એ પૂછી શકાશે. તો યાદ રાખી શકાય લેખિત અતારાંકિત પ્રશ્નો છે જેની અંદર પૂરક પ્રશ્ન પૂછી શકાતા નથી. આનાથી આગળ વધીએ છીએ આંકડાકીય માહિતીમાં કે એક દિવસની અંદર તારાંકિત પ્રશ્નો કેટલા રજૂ થશે કોઈ ગૃહમાં? તો અહીંયા હું આધાર તરીકે પહેલું લઈ જાઉં છું, એ લઈ જાઉં છું લોકસભા. લોકસભાની અંદર ધ્યાન લેશો કે લોકસભામાં તારાંકિત પ્રશ્નો એક દિવસમાં વધુમાં વધુ કેટલા પૂછી શકાય છે? તો એ સંખ્યા રહેશે 20. જો રાજ્યસભા છે અને તારાંકિત પ્રશ્નો છે તો એક દિવસમાં કેટલા મેક્સિમમ પૂછી શકાશે? 15 ક્વેશ્ચન જે છે એ પૂછી શકાશે. તો આ એક ગૃહે બનાવેલા નિયમોને આધીન રહીને વ્યવસ્થા છે. ઘણીવાર પૂછે છે સ્ટેટમેન્ટમાં, તો ધ્યાન લેવાનું. તારાંકિત પ્રશ્ન લોકસભામાં એક દિવસમાં વધુમાં વધુ કેટલા લઈ શકાય? 20. તારાંકિત પ્રશ્ન રાજ્યસભામાં એક દિવસમાં વધુ કેટલા લઈ શકાય? 15. સેમ ચાલે છે અતારાંકિત પ્રશ્નોમાં. તો લોકસભાની અંદર અતારાંકિત પ્રશ્નો વધુમાં વધુ એક દિવસમાં કેટલા લેવામાં આવે છે? 230 લઈ શકાશે. જ્યારે રાજ્યસભાની અંદર અતારાંકિત પ્રશ્નો જે છે એ વધુમાં વધુ કેટલા લઈ શકાશે? તો એ વધુમાં વધુ કેટલા લઈ શકાશે? 160 લઈ શકાશે. તો ધ્યાન લેવાનું છે, તારાંકિત પ્રશ્નો જે છે એ તારાંકિત પ્રશ્નો એક દિવસમાં લોકસભામાં 20, રાજ્યસભામાં 15. એ જ પ્રમાણે અતારાંકિત પ્રશ્નો લોકસભામાં એક દિવસમાં 230, જ્યારે કહી શકાશે કે રાજ્યસભામાં કેટલા લઈ શકાશે? 160. આંકડાકીય માહિતી છે, તમે એક બે વાર રિવિઝન કરી યાદ રાખી શકો છો. ચલો પાછા આવી જઈએ છીએ, એકવાર સ્પીડમાં આનું રિવિઝન લઈએ પછી આગળ વધીએ. દોસ્તો, સિમ્પલ મેં સમજાવ્યું કે પ્રશ્નકાળ 11 થી 12 વાગ્યાનો સમયગાળો રહેશે. 4 પ્રકારના પ્રશ્ન છે, એક તારાંકિત, બીજું અતારાંકિત, ત્રીજું અલ્પસૂચનાના પ્રશ્ન. બરાબર છે? આની અંતર્ગત કલર કોડ દેખ્યા છે ત્રણેયના સંદર્ભમાં. કલર કોડમાં આની અંદર તારાંકિતમાં ગ્રીન, એ જ પ્રમાણે અતારાંકિતમાં વ્હાઇટ અને એ જ પ્રમાણે અલ્પસૂચનામાં લાઇટ પિંક. પ્રાઇવેટ મેમ્બર દ્વારા હશે તો એને રજૂ કરવામાં આવશે યલો કલરથી. આની અંદર તારાંકિતમાં જવાબ મૌખિક હોય છે, અતારાંકિતમાં લેખિક હોય છે, અલ્પસૂચનામાં મૌખિક હોય છે. મૌખિક છે ત્યાં પૂરક પ્રશ્નનો અવકાશ રહેલો છે, જ્યારે શોર્ટ નોટિસ ક્વેશ્ચન 10 દિવસ પૂર્વે નોટિસ આપી એને રજૂ કરી શકાય. આંકડાકીય માહિતી ધ્યાન લેશો. તારાંકિતમાં લોકસભામાં મેક્સિમમ એક દિવસમાં 20 પ્રશ્ન લેવાય છે, રાજ્યસભામાં 15 લેવાય છે. અતારાંકિત પ્રશ્નોમાં એક દિવસમાં લોકસભામાં મેક્સિમમ 230 લેવાય છે, રાજ્યસભામાં 160 પ્રશ્ન લેવામાં આવે છે. ચલો હવે આપણે જોઈએ છે 12 વાગ્યાથી 1 વાગ્યાનો સમયગાળો સામાન્ય રીતે. તો એ આપણને દેખવા મળશે શૂન્યકાળ. શૂન્યકાળના સંદર્ભમાં ક્લિયર હોવું જોઈએ કે નામ પરથી ક્લિયર છે, પહેલેથી અહીંયા કોઈ જ મુદ્દા પર વિચાર નથી કર્યો, ડાયરેક્ટલી મુદ્દાની રજૂઆત તમે ગૃહની અંદર કરી શકો છો. તો એ સમય છે શૂન્યકાળ. બીજું કે સંસદીય પ્રણાલીમાં આ શૂન્યકાળની દેન જે છે એ કોને ઉદ્ભવ કરી છે? તો એક પ્રકારે પ્રણાલીની શરૂઆત કોને કરી છે? ભારતે. અને આનો સમયગાળો આપણને દેખવા મળશે કે આ શરૂઆત ભારતમાં 1962 થી થયેલ દેખવા મળે છે.
ચલો આને બીજા શબ્દોમાં કહી શકાય પ્રશ્નકાળ અને સંસદની જે દૈનિક કાર્યવાહી સ્ટાર્ટ થાય છે એ વચ્ચેનો સમયગાળો એટલે કયા નામે ઓળખાશે? શૂન્યકાળ તરીકે ઓળખાશે. તો 2 થી 3 માહિતી ધ્યાન લેવાની છે. પહેલેથી કોઈ પૂર્વ નિર્ધારિત વિષય નથી, એની સીધી ચર્ચા કરવી છે તો શૂન્યકાળમાં થશે. સામાન્ય રીતે 12 વાગ્યાથી 1 વાગ્યાનો સમયગાળો લેવામાં આવે છે. ત્રીજી પરિસ્થિતિમાં કે આ કેસના સંદર્ભમાં કે વિશ્વ સમક્ષ આ વ્યવસ્થા શરૂ કરનાર ભારત પ્રથમ છે, માટે કહી શકાશે કે ભારત દ્વારા તૈયાર કરેલી આ વ્યવસ્થા છે અને એની શરૂઆત ભારતમાં કયા વર્ષમાં દેખવા મળે છે? 1962માં. ચલો દોસ્તો આગળ વધીએ છીએ. એક મહત્વની બાબત ધ્યાન લેશો. કોઈ પણ પ્રકારના પ્રશ્નો અહીંયા ગૃહની અંદર પૂછવા છે તો સામાન્ય રીતે પહેલા જે જોગવાઈ હતી એ કંઈક આવી રીતે હતી કે ઓછામાં ઓછા 10 દિવસ પહેલા અને વધુ 21 દિવસ પહેલા આ પ્રશ્નો ગૃહને મળી જવા જોઈએ, તો એ પ્રશ્નોને ગૃહમાં સ્થાન આપવામાં આવશે. મિનિમમ કેટલા દિવસ હતા? 10 દિવસ. વધુ કેટલા દિવસ હતા? 21 દિવસ હતા. આ વ્યવસ્થા હાલમાં હટાવી દેવાઈ છે. સિમ્પલ એક જ આન્સર. આ વ્યવસ્થા 15મી લોકસભાથી સ્ટાર્ટ થઈ છે. 15 દિવસ પૂર્વેની નોટિસ આપેલા જે પ્રશ્નો હશે એને તમે સ્થાન આપી શકો છો અહીંયા ગૃહની અંદર જે પણ પ્રશ્ન કાઢશે એ સમયગાળા દરમિયાન. તો પહેલાં જે લિમિટેશન હતી 10 દિવસ, મિનિમમ 10 દિવસ પહેલાં, વધુ 21 દિવસ પહેલાં, તો આ હટાવીને એક જ ક્રાઇટેરિયા કરી દેવાયો છે કે 15 દિવસ પૂર્વે મળેલા પ્રશ્નને અહીંયા પ્રશ્નકાળની અંદર સ્થાન આપી શકાશે. ચલો હવે આશા રાખું છું દરેકને સંસદની દૈનિક કાર્યવાહી વિશેનો ખ્યાલ ક્લિયર છે. હવે થોડા ઘણા પ્રીવિયસના ક્વેશ્ચન પણ દેખીએ જેથી ખ્યાલ આવે કે હા કઈ રીતે એ ક્વેશ્ચનના આન્સર આપી શકાય. એસટીઆઈની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે પ્રશ્નકાળ બાદ તરત 12 વાગ્યાના કલાકે શું કહેવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે પ્રશ્નકાળ પછી શું સ્ટાર્ટ થાય છે? શૂન્યકાળ. આન્સર અહીંયા કયો બનશે? 0 અવર રહેશે. તો આ કેસની અંદર આન્સર ગણાશે સી. ક્લિયર છે? સરળ છે. ચલો એ જ રીતે આગળ વધીએ છીએ. સેકન્ડ, નીચે જીપીએસસી ક્લાસ 1 2017ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે નીચેના પૈકીની બાબતોમાં લોકસભાની દૈનિક કાર્યવાહીનો ક્રમ ગોઠવો. આનો મતલબ કે દૈનિક કાર્યવાહીના જે મુદ્દા છે એને ક્રમમાં ગોઠવવા માટેનું અહીંયા સૂચન કરાયું છે. અહીંયા આપ્યું છે નંબર 1 શૂન્યકાળ, નંબર 2 પ્રશ્નકાળ એટલે કે પ્રશ્નોત્તરી કાળ અને નંબર 3 ગૃહની કાર્યસૂચિ એટલે કે એજન્ડા ઓફ ધ હાઉસ. આપણને ખ્યાલ છે શરૂઆત શાનાથી થાય છે? પ્રશ્નકાળથી, પછી શૂન્યકાળ અને પછી હોય છે ગૃહની કાર્યવાહી, કાર્યસૂચિ. બરાબર છે. વાસ્તવિક પ્રમાણે આ નંબરની અત્યારે આવશ્યકતા નથી. પહેલા આ છે તો નંબર આવશે 2 પહેલા. નંબર 2 અહીંયા છે તો આ હટી જશે. એના પછી આવશે શૂન્યકાળ તો નંબર 1 છે, નંબર 1 છે આ હટી જશે. આન્સર કયો બની જશે? આન્સર બની જશે સી. સરળ છે. ચલો આને લઈને તમે થોડો વિચાર કરો, પછી હું આન્સર આપું છું. શાંતિથી વિચાર કરીને આન્સર આપશો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉતાવળ ન થાય. યોગ્ય જોડાયેલ નથી, ખોટા વિધાન શોધવાના છે એક પ્રકારે. જીપીએસસી ક્લાસ 1 2019ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો જેમને સમય વધારે જોઈએ છે વિડીયો પોઝ કરો અને પછી આન્સર આપો. ચલો હું આગળ વધું છું. પહેલો પોઈન્ટ, યોગ્ય જોડાયેલ નથી શોધીએ. તો પહેલા તો ખરા ખોટા કરી દઈએ, કયા સાચા છે કયા ખોટા છે. તારાંકિત પ્રશ્નો જેના સભ્ય મૌખિક જવાબ આપે છે. સાહેબ તારાંકિત પ્રશ્નો છે, જવાબ કેવા પૂછ્યા છે? અહીંયા મૌખિક. વિધાન કેવું ગણાશે? સાચું. તારાંકિત અને અલ્પ સૂચનામાં મૌખિક જવાબ હોય છે. અતારાંકિત પ્રશ્નોમાં પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય. અતારાંકિતના આન્સર લેખિતમાં છે, પૂરક પ્રશ્ન પૂછી શકાતા નથી. વિધાન કેવું છે? ખોટું. પૂરક પ્રશ્ન ન પૂછી શકાય. ટૂંકી નોટિસના પ્રશ્ન, શોર્ટ નોટિસ ક્વેશ્ચન, પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય છે. સામાન્ય સંજોગમાં હા. છેલ્લો પોઈન્ટ, તારાંકિત પ્રશ્ન સ્ટાર ક્વેશ્ચન, મૌખિક જવાબ માટે દિવસમાં ફક્ત 50 પ્રશ્નો સૂચિબદ્ધ કરી શકાય છે. હવે દેખો દોસ્તો, એક તો અહીંયા અભાવ છે કયા ગૃહમાં. જો નથી તો સામાન્ય સંજોગમાં આપણે લઈએ છીએ લોકસભા. તો લોકસભામાં કેટલા છે? 20 છે. રાજ્યસભામાં કેટલા છે? 15 છે. કોઈ જ રીતે આ વસ્તુ યોગ્ય લાગી રહી છે નહીં. તો આનો મતલબ કે આ વિધાન પણ કેવું ગણાશે? ખોટું ગણાશે. ઉતાવળ ન કરતા, યોગ્ય જોડાયેલા નથી એ આન્સરમાં આવે 2 અને 4.
6, 2 અને 4 હા છે, તો અહીંયા આન્સર બની જશે સી આન્સર આપણું બનશે. ક્લિયર થઈ રહ્યું છે? આન્સર શું બનશે? સી બનશે. તો હું આશા રાખું છું સરળ છે, કોઈ બાબત અઘરી નથી. સંસદની દૈનિક કાર્યવાહીનો ટોપિક આપણને મહત્તમ એક્ઝામમાં મદદરૂપ થશે એ મને વિશ્વાસ છે. ચલો મળીએ છીએ એક નવા સેશન સાથે. જય હિન્દ, જય ભારત.